આજે કચ્છ કલેક્ટર કચેરીએ સમસ્ત હિન્દુ સમાજ રાપર ભચાઉ અને ભુજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા ઘણા સમયથી ભચાઉમાંથી હિન્દુ દલિત સમાજની દીકરીને સમીર નામનો એક વિધર્મી એક લવ જેહાદી ભગાડી ગયો છે। એ ઘરની એ દીકરીના ઘરમાંથી ચોરી પણ થઈ છે અને છેલ્લે એણે બધા જ ષડયંત્રો કરી અને મૈત્રી કરાર કરીને પણ દીકરીનો કબજો એણે કોર્ટમાંથી લીધો છે। હજી નખત્રાણા એસટી સમાજની એક દીકરીનો લવ જેહાદનો કિસ્સો શાંત પણ નથી થયો। ત્યાં આ બીજો કિસ્સો જ્યારે સમાજ સમક્ષ આવ્યો છે ત્યારે અમે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરી છે કે આ વિષય માત્ર લવ જેહાદનો નથી, આ વિષય લવ જેહાદના માધ્યમથી ધર્માંતરણનો છે અને ધર્માંતરણના માધ્યમથી દેશને ખતમ કરવાનો આ વિષય છે। છેલ્લા 10 થી 12 મહિનાના જો તમે કચ્છમાં લવ જેહાદના આંકડાઓ જોશો જેમાં મુસ્લિમો દ્વારા હિન્દુ દીકરીઓને ભગાડવામાં આવી છે તો જો 20 કિસ્સાઓ જો હશે તો એમાંથી 8 થી 10 જે દીકરીઓ છે એ એસસી એસટી સમાજની છે। મતલબ ષડયંત્ર પૂર્વક યોજનાબદ્ધ રીતે ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજના અભિન્ન અંગ એસસી અને ઓબીસી કે એસટી સમાજને તોડવાનો આ લવ જેહાદીઓનો કારસ્તાન છે। આ સંદર્ભે અમે રજૂઆત કરી છે। આજે સમીર નામનો જે આ છોકરો છે જે લવ જેહાદી છે એણે આનાથી 1.5-2 વર્ષ પહેલા એક ઓબીસી હિન્દુ સમાજની દીકરીને એણે ભગાડી અને ફરીવાર એને દલિત સમાજની દીકરી સાથે પ્રેમ થઈ ગયો। તો આ કેવી રીતે બને? એને વારંવાર પ્રેમ હિન્દુ સમાજની દીકરીઓ સાથે જ કેમ થાય છે? કેમ એને એના સમાજની દીકરીઓ સાથે પ્રેમ નથી થતો? તો આની પાછળ મોટા માથાઓ સંડોવાયેલા છે। આ સમીર તો માત્ર પ્યાદુ છે, એને રાજકીય સેવા પણ મળે છે, સામાજિક સેવા મળે છે અને આર્થિક સેવા પણ મળે છે અને એનું એપી સેન્ટર ક્યાંક ને ક્યાંક અત્યારે રાપર છે, ભચાઉ છે। તો આ સંદર્ભે અમે સાહેબને રજૂઆત કરી છે કે આની તપાસ થવી જોઈએ અને આના આંકડાઓ જો તપાસવામાં આવે, આની કોલ ડિટેલ્સ જો તપાસવામાં આવે તો લવ જેહાદ સાથે ધર્માંતરણ અને રાષ્ટ્ર વિરોધીઓનું એક મોટું સ્કેન્ડલ અને ષડયંત્ર 100% બારે આવશે એવી અમે સાહેબને રજૂઆત કરી છે। રઘુવીરસિંહ, ભાજપની સરકાર છે, હિન્દુત્વની વાતો કરે છે, કોઈ નેતાઓની કોઈ પ્રતિક્રિયા આવતી નથી આવા બનાવમાં, શું કહેશો? બહુ જ દુઃખદ બાબત છે। જે લોકો હિન્દુ અને હિન્દુત્વના નામે સત્તામાં બેઠા છે, સ્પષ્ટ વાત છે, શબ્દો ચોરવાનો વિષય નથી। એ લોકો જ્યારે લવ જેહાદ, ગૌ હત્યા, ધર્માંતરણ કે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓનો વિષય આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂપ બેસી જાય છે। આ વિષય ગંભીર છે। સરકારે આ વિષયને સમજવો જોઈશે કે જે સમાજે ખોબે ખોબે તમને વોટ આપ્યા છે, જ્યારે સમાજ ઉપર આપત્તિ, અમે ગેરબંધારણીય માંગ નથી કરતા। જનપ્રતિનિધિઓ પણ જે સમાજના વોટથી જો જીત્યા હોય, તમે એ જ સમાજના લોકોને ગણકારો નહીં તો લોકોનો વિશ્વાસ તમારામાંથી ઉઠી જશે અને પછી જે પરિણામો આવશે એ બધાય માટે યોગ્ય નહીં હોય। તો આપના માધ્યમથી સરકારને પણ અમે રજૂઆત કરશું કે હિન્દુ સમાજ શાંત છે, સહિષ્ણુ છે, હિંસામાં માનતો નથી, પણ એનો અર્થ એ નથી કે તમે શાંત સમાજની દીકરીઓને આ રીતે છડેચોક લવ જેહાદીઓ ભગાડતા હોય અને સરકાર ચૂપ હોય, જનપ્રતિનિધિઓ ચૂપ હોય। આ વિષય જનપ્રતિનિધિઓનો છે। અહીંયા ઠેઠ રાપર અને વાગડથી લોકો આવ્યા છે, 2-5 હજાર રૂપિયા ખર્ચો કરીને, મજૂર લોકો છે, 200-500 મજૂરી તોડીને આવ્યા છે। તો જે લોકો સત્તામાં બેઠા છે, ખરેખર જો એ જાગૃત હોત તો આ લોકોને ભચાઉ કે રાપરથી અહીંયા ધક્કો ન ખાવો પડ્યો હોત અને આ દીકરી એના મા બાપ સુધી હોત તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓની ચૂપ્પી પણ હિન્દુ સમાજ માટે અસહ્ય બની છે।